ભાવનગર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને 11 ઓગસ્ટના વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા, જેના કારણે સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગીય નાયબ નિયામકની કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. પરંતુ અહીં કચેરીએ આવતા અધિકારીઓ ફરવા ગયા હોય પછી આવજો એવું જણાવતા દૂર દૂરના તેમજ અન્ય જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા, જે અંગે કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલે વિદ્યાર્થીઓની મદદે આવી રજૂઆત કરતા વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈને જાણકારી હોય તો કોઈને ખોટો ધક્કો ખાવામાં રસ નથી. અને આપણે મુદ્દો એ છે, ભાવનગરમાં રહેતું વ્યક્તિ હોય ને અને એ અહીંયા નજીક આવી જાય, એક મિનિટ બધા છાપા બધી જગ્યાએ પહોંચતા ન હોય, વિરુદ્ધ મોટું આંદોલન કરશું. કારણ કે એ સિસ્ટમ જ ન ચાલે. સાચો વ્યક્તિ રહી જાય, ખોટો વ્યક્તિ લઈ જાય, એ નહીં ચાલે. પહેલા સીએચસી સિવિલની ભરતીમાં એબીસીડી ગોઠવેલા હતા, એને ઓર્ડર મળી ગયો. એટલે આપણે એવી વ્યવસ્થા ઊભી રાખવી પડે, પર્સનલી એને વ્યક્તિગત ફોન કરી દેવા પડે. આટલા લોકો બહારથી હેરાન થાય અને આપણે એને હેરાન અધિકારીઓ ફરવા ગયા તમારા અત્યારે તમારી પહેલી ડ્યુટી છે કે તમારા અધિકારી હાજર નથી એટલે તમે આશ્વાસન રૂપિયાનું લિસ્ટ બનાવો છો એટલે તમે ઘરે વયા અધિકારીઓ ફરવા નીકળી ગયા. અધિકારીઓ ફરવા નીકળી ગયા છે, તમે ઘરે વયા કયા સર ટૂર ઉપર ગયા છે? યોગેશભાઈ ઉપાધ્યાય કરે એમ કહે છે કે મેલમાં આપી દીધું, મેલમાં કોઈને આપ્યું નથી. પણ એને માર્યો સાંભળો, એ અહીંયા કોઈ પણ મુદ્દાને આધારિત 11/8 ની જ્યારે આપણે જાહેરાત કરી હોય આ લોકોને, તો આપણે ફરવા જવાતું નથી. આપણી આટલી બધી બેદરકારી ન ચાલે. આવા અધિકારી વિરુદ્ધ કડકમાં છે ને ઈ લોકોને રાખી લે છે, તો આ લોકોનું અસ્તિત્વ શું ભણાવવાનું? તો મેડિકલ કોલેજ બંધ કરી દો. એમાં પણ લાગવકની સિસ્ટમ થઈ છે. જો સર આવું બધું કરવું, પુરાવા સાથે આપો. તમે પુરાવા સાથે હું આપું, મારી પુરાવા સાથે મને આપો અને મને મળજો. પુરાવા સાથે આપણે કોઈને મૂકશું નહીં. જે સેવડામાં સંડોવાયેલા છે ને એના વિરુદ્ધ મોટું આંદોલન કરશું. મારું નામ લાખણોત્રા અમીરભાઈ લક્ષ્મણભાઈ. મારું ગામ ખાંભા તાલુકો, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પચપસિયા ગામથી આવીએ છીએ, ઉનાની બાજુમાંથી. અહીંયા મારા ભાઈનું નર્સિંગનું આવડું વેરિફિકેશન હતું ને એ માટે આવ્યા છીએ. અહીંયા એવું કહેવામાં આવેલું છે કે આજે બધા સાહેબો છે અધિકારીઓ એ ટૂરમાં ગયા છે, તો આજે નહીં થાય એમ. એ કે અમે તમને ફોન દ્વારા અને મેલ દ્વારા જાણ કરી હતી, પણ કોઈ મેલ કે ફોન આવ્યો નથી. અમે વહેલા 5 વાગે ઘરેથી નીકળ્યા હતા, તો અહીંયા 11:30 વાગે ભાવનગરમાં પહોંચ્યા છે. અત્યારે એવું કીધું છે કે સ્ટાફ હાજરમાં નથી અધિકારીઓ, તો વેરિફિકેશન નહીં થાય. પછી પાછી અહીંયા બાંહેધરી આપી છે કે અત્યારે કરીશું એમ. ખાસ કરીને તમે જે NHM નેશનલ હેલ્થ મિશન અંતર્ગતના જે તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ હોય, જેમને 11 વર્ષ કરાર આધારિત જોબ આપવાની વાત હોય, એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની એ લોકોને સમય મળ્યો હતો 11/8નો. અત્યારે વિદ્યાર્થીઓ દૂર દૂરથી, અમુક લોકો ગીર સોમનાથ, જામજોધપુર, સુરત, ક્યાંથી વિદ્યાર્થીઓ વાલીઓ સાથે અહીં આવેલા છે. જ્યારે અહીંયા કચેરીમાં આવ્યા ત્યારે કચેરીમાંથી એવો જવાબ મળ્યો કે અધિકારીઓ બધા ફરવા ગયા છે, એટલે અત્યારે વેરિફિકેશન તમારું નહીં થાય. એટલે જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા અમને જાણ થઈ એટલે અમે અહીંયા રૂબરૂ આવ્યા. અધિકારી શ્રી સાથે વાત થઈ કે આટલા વિદ્યાર્થીઓ 70 જેટલા વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા હોય, જો તમે જવાબદાર અધિકારીઓ દ્વારા એનું વેરિફિકેશન નહીં કરાવો તો આ વિદ્યાર્થીઓ અહીંથી જશે નહીં. આવી વાત કરતાં જ થોડીક વારમાં જ નિર્ણય લેવાયો અને અત્યારે તમામ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ કરવાનો અહીંથી કહેવામાં આવ્યું છે. એટલે આ અત્યારે જે વાત થઈ એ વાત અત્યારે સફળ રહી.